એક મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તો રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે વિવાદિત નિવેદન આપ્યું હતું તે મામલે નીતિન પટેલે કહ્યું છે બધા મર્યાદામાં રહે તે જરૂરી છે। આ સાથે જ દેશની રક્ષા કરવી હોય તો ભગવાન આશીર્વાદ મેળવવા જોઈએ તેવું પણ નીતિન પટેલ દ્વારા તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે। ધર્મ અને દેશ એક જ છે। નીતિન પટેલ દ્વારા આ વિવાદ મામલે નિવેદન આપ્યું હતું। સમગ્ર હિન્દુઓના પૂજ્ય છે। ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને